આરોપી છે તમે નક્કી કરો છો એમની પર ફરિયાદ ફાટેલ છે નક્કી કરો તો તમારી ફરજમાં આવે કે આરોપી જ્યાં પકડાય ત્યાંથી એને અંદર રેસ્ટ કરવાનો હોય તમારે બરાબર છે એમાં એવું હોય છે ભાગીદારી જવાબદારી કોની આ ભાગીદારી જવાબદારી આરોપી છે બરાબર લોકો લોકઅપમાં હોય છે ને તો બી આવે છે વોટ કરવા આરોપી છે તમે નક્કી કરો છો એમની પર ફરિયાદ ફાટેલ છે નક્કી કરો તો તમારી નાની વસ્તુ છે આ બેંક તો કશું નથી સમજી લેવું બીજું રાજકારણ બહુ મોટું છે મારું નામ ભારતીબેન સુરેશચંદ્ર મોદી છે। હું મર્કન્ટાઇલ બેંકની ડિરેક્ટર છું। પરેશભાઈ શાહ આજે આરોપી હોવા છતાં પણ એને પકડતા નથી પોલીસ, એમને બંદોબસ્ત આપીને વોટિંગ કરવા માટે લાવે છે, એ યોગ્ય નથી। અમે પણ ભાજપના છીએ, ઉપરથી એ લોકોને પ્રેશર છે તો અમને બંદોબસ્ત આપે છે ને અમારી પાછળ જે બ્લેક શર્ટમાં ભાઈ છે તે આરોપી છે। અમારી એક જ રિક્વેસ્ટ છે કે એમની પહેલા ધરપકડ કરો, પછી વોટિંગ કરવા લાવો તો અમને વાંધો નથી, પહેલા એમની ધરપકડ કરો બસ। મારું ડાયરેક્ટર આજે બોર્ડ ઓફ ડાયરેક્ટરની મીટિંગ છે અને એની અંદર ચેરમેન, વાઇસ ચેરમેન, એમડી અને જોઈન્ટ એમડીની 2.5 વર્ષની ટર્મ પટે છે એટલે નવા હોદ્દેદારોની નિમણૂક થવાની છે। એની અંદર અમે ટોટલ 12 ડિરેક્ટરો છે। હાલમાં પરેશભાઈ શાહ જે મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકના ચાલુ એમડી છે અને એમની ઉપર 467, 468, 471, 120B, 35 ND અને એટ્રોસિટી એક્ટ હેઠળનો એના ઉપર ગુનો નોંધાયો છે। એણે મરેલા માણસને 2 વર્ષ પછી જીવતો બતાવી પોતે સ્ટેમ્પ વેન્ડર હોય અને એને દસ્તાવેજ કરેલ છે। આટલો મોટો ગુનો એના પર હોય, આટલા દિવસથી એ ફરાર હતો અને આજે પોલીસ એને બંદોબસ્ત આપે છે અને એમ કહે છે કે એમને મત આપવા દો, મત આપી દે ત્યાર પછી અમે એમની ધરપકડ કરીશું। તો શું આ વ્યાજબી છે? આરોપીને પોલીસની રૂબરૂમાં આવતો હોય તો આરોપીની ધરપકડ કરવી કે નહીં કરવી? આરોપીને પોલીસ છાવરે છે। પોલીસે નક્કી કર્યું છે કે એને ઉપરથી દબાણ હોય અને પોલીસ આરોપીને લઈને આવીને મત કરવા માટે અહીંયા કાઢી એને લઈને આવ્યા છે અને અમે ડિરેક્ટરે નક્કી કર્યું છે કે અમે એને મત નહીં આપવા દેશું, પહેલા એને પોલીસમાં એરેસ્ટ કરાવીશું, ત્યાર પછી એને પોલીસ લઈને આવે તો અમને વાંધો નથી।